વાજપેયીની જયંતિ નિમિત્તે ગાંધીનગરમાં સુશાસન દિવસની ઉજવણી કરાઈ। મુખ્ય સચિવે કહ્યું, ભારતમાં થતી ગેરકાયદેસર નીતિને રોકવા ઓનલાઈન પરીક્ષા લેવાશે। આંતરરાજકીય ફાર્મર ડ્રગ્સ રેકેટ પર્દાફાશ। પંજાબ પોલીસ અને એટીએસના અમદાવાદના ગ્લોસ ફાર્માસ્યુટિકમાં દરોડા પાડવામાં આવ્યા છે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી, નવા વર્ષમાં ઉત્તર અને મધ્ય ગુજરાતમાં ભર શિયાળો પડી શકે છે માવઠું। યુરોપમાંથી ઠંડા પવનો ફૂંકાવાને લીધે ઠંડી પણ વધશે। સુરતના વીમા એજન્ટમાં ખાતામાં 3 કરોડનો વ્યવહાર થયો છે। ડોક્યુમેન્ટનો દુરુપયોગ કરી એચડીએફસીના બેંક મેનેજરે ખાતું ખોલ્યું હતું। અમદાવાદમાં કોરોનાના વધુ 5 કેસ નોંધાયા છે। 3 મહિલા અને 2 પુરુષોને થયો છે કોરોના। શહેરમાં કુલ 35 કોરોના એક્ટિવ કેસ નોંધાયા। કાંકરિયા કાર્નિવાલમાં સાંસ્કૃતિક કાર્યક્રમોની ભરમાર, લાખોની સંખ્યામાં પ્રવાસીઓ આવવાની શક્યતા। લેઝર શો અને ડ્રોન શો બનશે આકર્ષણનું કેન્દ્ર। નમસ્કાર, સિટી લાઈવ સાથે હું છું લખમા। સમાચાર પર નજર કરીએ તો પંજાબમાં પોલીસના અમદાવાદમાં દરોડા પાડવામાં આવી રહ્યા છે, ત્યારે પંજાબ પોલીસ સાથે ગુજરાત એટીએસ ટીમ પણ વ્યાપક દરોડામાં જોડાઈ ચૂકી છે। જ્યારે અમદાવાદના ચાંદુગરમાં આવેલી ગ્લોસ ફાર્માસ્યુટિકલ કંપનીમાં દરોડા પાડવામાં આવ્યા છે, જેમાં આંતરરાજ્ય ફાર્મા ડ્રગ્સ રેકેટનો પર્દાફાશ કરવામાં આવ્યો છે। આ દવાની કંપનીમાં ડ્રામાડોલનો મોટો જથ્થો પણ મળી આવ્યો હતો। ત્યારે પંજાબ પોલીસ અને ગુજરાત એટીએસ દ્વારા 14 લાખની નશીલી દવાનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે। તેની સાથે જ 12 લોકોની અટકાયત કરી અને વધુ પૂછપરછ શરૂ કરવામાં આવી છે। કાયદેસરની કાયદાકીય કાર્યવાહી પણ શરૂ કરી દેવામાં આવી છે। સમાચાર મહત્વપૂર્ણ કહી શકાય છે જે અમદાવાદથી સામે આવી રહ્યા છે। પંજાબ પોલીસના અમદાવાદમાં દરોડા પાડવામાં આવી રહ્યા છે। આંતરરાજ્ય ડ્રગ્સ ફૂડ પર દરોડા પાડવામાં આવ્યા છે। 12 લોકોની અટકાયત કરવામાં આવી રહી છે। અટકાયત કર્યા બાદ તેમની પૂછપરછ શરૂ કરવામાં આવી છે। પંજાબ પોલીસ અને એટીએસના વ્યાપક દરોડા અત્યારે જોવા મળી રહ્યા છે। અમદાવાદ ખાતે આ સમગ્ર ઘટના બનવા પામી રહી છે, જેમાં પંજાબ પોલીસ દ્વારા દરોડા પાડવામાં આવી રહ્યા છે। ગુજરાત એટીએસ પણ આ સમગ્ર દરોડાની જે ઘટના છે તેમાં જોડાઈ ચૂકી છે અને તેમના દ્વારા સહિયારી કાર્યવાહી કરવામાં આવી રહી છે। 14 લાખથી પણ વધારેનો મુદ્દામાલ પકડાયો છે। 12 લોકોની પોલીસે અટકાયત કરી લીધી છે। તમામ લોકો પર કાયદાકીય કાર્યવાહી કરવામાં આવી રહી છે। પંજાબ બાદ હવે ગુજરાતમાં પણ જે નશાનો કારોબાર છે તેનો વ્યાપ વધી રહ્યો છે। હાલમાં જ પંજાબ પોલીસે એક કેસની તપાસ બાદ પંજાબ પોલીસ ગુજરાત ખાતે પહોંચી હતી। તેના અમદાવાદના જે ચાંગોદર છે તેની અંદર એક ગ્લોસ ફાર્મા કંપની પર દરોડા પાડ્યા હતા। એટીએસ સાથે, ગુજરાત એટીએસ સાથે આ દરોડા પાડવામાં આવ્યા હતા। તેની અંદર મોટા પ્રમાણમાં જે છે તે નશીલા દવાનો જથ્થો મળી આવ્યો હતો। અંદાજે 14 લાખથી વધુ રકમનો આ જથ્થો મળી આવ્યો હતો અને ત્યારે 2 લોકોની હાલ અટકાયત, 12થી વધુ લોકોની અટકાયત કરવામાં આવી છે અને મનીષ વશિષ્ઠ અને રેખા વશિષ્ઠની હાલ પૂછપરછ કરાઈ રહી છે। એટલે કે ગુજરાતમાં પણ હવે જે નશાનો વેપાર છે તેનો વ્યાપ વધી રહ્યો છે અને ગ્લોસ ફાર્માસ્યુટિકલ કંપની છે તેની અંદર આજે દરોડા પાડવામાં આવ્યા હતા, જેની અંદર આંતરરાજ્ય જે ડ્રગ્સ માફિયાનું જે રેકેટ છે તે ઝડપાય તેવી હાલ શક્યતાઓ દેખાઈ રહી છે અને પંજાબના જે ડ્રગ્સ માફિયાના જે તાર છે હાલ ગુજરાત સુધી પહોંચી ચૂક્યા છે અને પંજાબ પોલીસ દ્વારા આ રેકેટ ઝડપવામાં આવ્યું હતું। સમગ્ર ઘટના અમદાવાદથી સામે આવી રહી છે। અમદાવાદમાં પંજાબ પોલીસ દ્વારા દરોડા પાડવામાં આવી રહ્યા છે, જેની સાથે એટીએસ પણ અત્યારે જોડાઈ ચૂક્યું છે। વ્યાપક દરોડા બંને દ્વારા પાડવામાં આવી રહ્યા છે। 12 લોકોની તેમના દ્વારા અટકાયત કરવામાં આવી છે। કાયદાકીય કાર્યવાહી પણ શરૂ કરી નાખવામાં આવી છે। ગુજરાત એટીએસ પણ આ દરોડામાં જોડાઈ ચૂકી છે। મહત્વપૂર્ણ સમાચાર કહી શકાય છે। 14 લાખની નશીલી દવાઓનો જથ્થો પણ આ બંને દ્વારા કબજે કરવામાં આવ્યો છે। તેની સાથે જ 12 લોકોની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી છે। 12 લોકોની અટકાયત કર્યા બાદ તેઓની પૂછપરછ પણ શરૂ કરવામાં આવી છે। કાયદાકીય કાર્યવાહી પણ પોલીસ દ્વારા શરૂ કરવામાં આવી છે। આ સમગ્ર ઘટના અત્યારે અમદાવાદથી સામે આવી રહી છે, જેમાં પંજાબ પોલીસ દ્વારા દરોડા પાડવામાં આવી રહ્યા છે। પંજાબ પોલીસના અમદાવાદ ખાતે ધામા, પંજાબ પોલીસ અને એટીએસના વ્યાપક દરોડા, એટીએસ પણ આ દરોડામાં જોડાઈ ચૂકી છે। સુરતમાં એક મિત્રએ બીજા મિત્રના ડોક્યુમેન્ટનો ઉપયોગ કરી અને બોગસ બેંક એકાઉન્ટ ખોલાવ્યું હતું। ત્યારે મિત્રો દ્વારા ફરજી બેંક એકાઉન્ટ ખોલી અને 3 કરોડથી વધુનું ટ્રાન્ઝેક્શન કરવામાં આવ્યું હતું, જેથી પોલીસને સમગ્ર મામલે 2 આરોપીની ધરપકડ પણ કરી લીધી છે।
અને અન્ય 2 આરોપીને પકડવા માટે પોલીસ દ્વારા ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે. આ સમગ્ર ઘટના સુરતથી સામે આવી રહી છે. બોગસ બેંક એકાઉન્ટનો મામલો છે તે ત્યારે સામે આવી રહ્યું છે. એક મિત્રએ જ બીજા મિત્રના જે એકાઉન્ટ છે તે ખોલાવ્યું હતું અને નકલી ડોક્યુમેન્ટ લઈ અને એકાઉન્ટ ખોલવામાં આવ્યો હતો. 2 આરોપીઓને પકડવા માટે પોલીસ દ્વારા ચક્રો પણ ગતિમાન કરવામાં આવી રહ્યા છે. પોલીસ તપાસ પણ ઊંડાણપૂર્વક શરૂ થઈ ચૂકી છે. ઘટના સુરતથી સામે આવી રહી છે. મિત્રના ડોક્યુમેન્ટ પર બોગસ બેંક એકાઉન્ટ ખોલ્યા હોવાની ઘટના અત્યારે સામે આવી રહી છે, જેમાં બેંક એકાઉન્ટમાંથી 3 કરોડથી પણ વધુનું ટ્રાન્ઝેક્શન છે તે કરવામાં આવ્યું હતું. જોકે પોલીસ દ્વારા આ સમગ્ર 2 આરોપીઓ છે તેમની ધરપકડ કરવામાં આવી છે અને હજુ પણ 2 આરોપીઓ જે ફરાર છે તેમને પકડવા માટે ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે. પોલીસ દ્વારા કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે અને તપાસ પણ હાથ ધરાઈ રહી છે. સમગ્ર મામલે 2 આરોપીની ધરપકડ તો થઈ ચૂકી છે, પરંતુ ફરાર બંને જે આરોપીઓ છે તેમને ઝડપવા માટે અને પકડવા માટે પોલીસ દ્વારા ચક્રો ગતિમાન કરવામાં આવી રહ્યા છે. સમગ્ર ઘટના સુરતથી સામે આવી રહી છે. બોગસ બેંક એકાઉન્ટનો મામલો છે તે સામે આવ્યો છે, જેમાં 3 કરોડથી વધુનું ટ્રાન્ઝેક્શન કરવામાં આવ્યું છે. એક મિત્રએ જ બીજા મિત્રના નકલી ડોક્યુમેન્ટ લઈ અને ત્યારબાદ આ જે ફેક એકાઉન્ટ છે તેને ખોલાવ્યું હતું અને તેની અંદર 3 કરોડથી વધારેનો જે વ્યવહાર છે તે કરવામાં આવ્યો હતો. જોકે પોલીસને ઘટનાની જાણ થતાં 2 આરોપીને પકડવામાં પોલીસ છે તે સફળ રહી છે. 2 લોકોની ધરપકડ કરાઈ ચૂકી છે. ત્યારબાદ અન્ય 2 ફરાર આરોપી છે તેઓને ઝડપવા માટે પોલીસ દ્વારા ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે. પોલીસ દ્વારા કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે. વધુ વિગતો સાથે દિવ્યેશ પરમાર સુરતથી લાઈવ જોડાઈ ચૂક્યા છે. દિવ્યેશ, સમાચાર સામે આવી રહ્યા છે સુરતથી કે એક મિત્રએ બીજા મિત્રના ડોક્યુમેન્ટ લઈ અને બેંક એકાઉન્ટમાં ખાતું ખોલાવ્યું હતું બેંક એકાઉન્ટમાં, અને ત્યારબાદ તેમાં 3 કરોડથી પણ વધારેનું બેનામી વ્યવહાર છે તે કરવામાં આવ્યું હતું, ટ્રાન્ઝેક્શન કરવામાં આવ્યું હતું. શું છે વધુ વિગતો? બિલકુલ, સુરત શહેરમાં એક વ્યક્તિ સાથે ફ્રોડ થયું છે. છેતરપિંડીની ઘટના બની છે, પરંતુ હદ તો ત્યારે થાય છે જ્યારે યુવકને ખબર ન હોય અને તેમના જ પુરાવાના આધારે એક બેંકમાં 2 ફરજી એકાઉન્ટ ખોલી જાય છે, જેમાં એક કરંટ એકાઉન્ટ અને એક સેવિંગ એકાઉન્ટ. આ વ્યક્તિને ખબર જ નથી અને તેમની જાણ બહાર 3 કરોડ રૂપિયા જેટલી માતબર રકમનો વ્યવહાર થઈ જાય છે. હદ તો ત્યારે થાય છે કે જ્યારે બેંક દ્વારા તેમની પાસેથી આ ટ્રાન્ઝેક્શનની વિગતો માંગવામાં આવી, પરંતુ ખરેખર આ વ્યક્તિને કાંઈ ખબર જ ન હતી. તેમણે તપાસ શરૂ કરી હતી. સમગ્ર ઘટનાની વાત કરીએ તો અખિલેશ યાદવ નામનો એક વ્યક્તિ છે, તે સુરતમાં રહે છે અને પોતે ધંધા વ્યવસાય સાથે સંકળાયેલો છે. જોકે તેમની જાણ બહાર તેમના ડોક્યુમેન્ટના આધારે બેંકના મેનેજર દ્વારા HDFC બેંક જે ખટોદરા શાખાની છે ત્યાં એક સેવિંગ એકાઉન્ટ અને એક કરંટ એકાઉન્ટ ખોલાવી લીધા હતા. જોકે તેમની ખ્યાલ જ ન હતો અને આ સમગ્ર ઘટનાને લઈને તેમને જાણ ત્યારે થઈ જાણે બેંક તરફથી તેમને ફોન આવ્યો. તેમણે જણાવ્યું હતું કે જે પ્રકારનું આ બેંકમાં ટ્રાન્ઝેક્શન થયું છે તેમાં વિરાસત ટેક્સટાઇલ નામના એકાઉન્ટથી તેમનું કરંટ ખાતું ખોલવામાં આવ્યું છે. તો કે તેમને પોતાને પણ આ ટેક્સટાઇલથી કોઈ નિસ્બત ન હતી. સમગ્ર ઘટનાની જાણ તેમણે બેંક મેનેજરને કરી હતી. ત્યારબાદ સમગ્ર મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો અને પોલીસ દ્વારા સમગ્ર મામલે તપાસ શરૂ કરવામાં આવી હતી. પોલીસે સૌપ્રથમ તો પહેલા તમામ પુરાવા ચકાસ્યા હતા અને ત્યારબાદ તેમણે ગુનો નોંધ્યો હતો અને સમગ્ર મામલે તપાસ કરી હતી. જે ટ્રાન્ઝેક્શન જે હતા તે ટ્રાન્ઝેક્શન ક્યાંક ને ક્યાંક અખિલેશ યાદવ જે હતો તેનો મિત્ર જે છે પુનિત પાંડે અને તેમનો મિત્ર રજત શેઠિયા, આ બંને યુવાનો જે છે તે માર્કેટમાં કુર્તી વેચવાનો વ્યવસાય કરતા હતા. તેમનો એક અન્ય મિત્ર છે, તેમને જ્યારે ટ્રાન્ઝેક્શન કરવા માટે થઈને એક બેંક એકાઉન્ટ જોતું હતું અને તેમના દ્વારા જ આ અખિલેશ યાદવનું જે બેંક એકાઉન્ટ છે તે ખોલવામાં આવ્યું હતું, કારણ કે તેમના જે પુરાવા જે ડોક્યુમેન્ટ હતા ત્યાં તેમના મિત્ર પાસે રહેતા હતા અને તેના જ આધારે આ બેંકમાં ફરજી એકાઉન્ટ ખોલાવ્યું હતું. જોકે અખિલેશ યાદવને ખરેખર કંઈ વાતની ખબર જ ન હતી. આ સમગ્ર ઘટનાની વાત કરીએ તો જે પ્રકારે આ બંને જે ટ્રાન્ઝેક્શન છે તે 3 કરોડ આસપાસ થયું હતું બંને એકાઉન્ટમાં, અને ટ્રાન્ઝેક્શન જે છે તે ચૌહાણ કન્સલ્ટન્સી અને રામ ટ્રેડિંગના નામે ખૂબ જ વધારે થયું હતું. જોકે પોલીસ દ્વારા આ ઘટનાને લઈને તપાસ હાથ ધરવામાં આવી હતી અને ચૌહાણ કન્સલ્ટન્સી અને રામ ટ્રેડિંગ પર જગ્યા પર જે એડ્રેસ આપવામાં આવ્યું હતું ત્યાં જઈને તપાસ કરી હતી, ત્યારે બંને જગ્યાએ પર આ પેઢી મળી ન હતી. આ સમગ્ર મામલે ધીમે ધીમે તપાસ કરતા તમામના એક બાદ એક નામ બહાર આવ્યા હતા અને આ સમગ્ર મામલે પોલીસ જે છે તે 2
વ્યક્તિઓની ધરપકડ કરી છે, જેમાં સંદીપ ગુમાન મલ અને રજત સેઠિયા આ બંનેની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે અન્ય આરોપીની શોધખોળ ચાલુ છે. મહત્વનું કહી શકાય કે આ વ્યક્તિ જે છે તેમના ડોક્યુમેન્ટનો બોગસ ઉપયોગ કરવામાં આવ્યો છે અને 2 ફરજી એકાઉન્ટ જે છે તે ખોલવામાં આવ્યું છે. 1 કરોડ અને 1 સેવિંગ, તેમાં 3 કરોડ જેટલો માતબર વ્યવહાર થતાની સાથે જ આ યુવાનને બેંક તરફથી ડિટેલ્સ માટે ફોન આવ્યો હતો કે તમે ક્યાં ક્યાં ટ્રાન્ઝેક્શન કરી રહ્યા, તમામ બાબતની વિગતો બેંકમાં જણાવવાની હતી. પરંતુ આ વ્યક્તિને માલુમ પડ્યું ત્યારે તેમણે સીધી તપાસ કરી હતી અને તેમને કોઈ પણ મળ્યું નહોતા. તે પોલીસ ફરિયાદ કરીને પોલીસે તપાસના આધારે 2 આરોપીની ધરપકડ કરી અને અન્ય આરોપીની શોધખોળ શરૂ કરી છે. જી દિવ્યેશ, માહિતી આપવા બદલ આપનો આભાર. સમાચાર સુરતથી સામે આવી રહ્યા છે. સમગ્ર મામલે 2 આરોપીની ધરપકડ કરાઈ છે. બોગસ બેંક એકાઉન્ટનો મામલો સામે આવ્યો હતો, જેમાં એક મિત્રએ બીજા મિત્રના એકાઉન્ટમાં પૈસા ટ્રાન્ઝેક્શન કર્યા હતા. 3 કરોડથી વધારેના પૈસા જે છે તે ટ્રાન્ઝેક્શન કરવામાં આવ્યું હતું. તેમાં 2 લોકોની ધરપકડ છે તે પોલીસ દ્વારા કરી લેવામાં આવે છે અને અન્ય જે 2 લોકો ફરાર છે તેમને ઝડપી પાડવા માટે પોલીસ દ્વારા ચક્રો ગતિમાન કરવામાં આવી રહ્યા છે. સમગ્ર મામલો સુરતથી સામે આવી રહ્યો છે. બોગસ બેંક એકાઉન્ટનો મામલો છે, જેમાં 2 લોકોની ધરપકડ થઈ ચૂકી છે અને હજુ પણ 2 લોકો જે ફરાર છે તેને ઝડપી પાડવા માટે પોલીસ દ્વારા ચક્રો ગતિમાન કરવામાં આવી રહ્યા છે. મિત્રના ડોક્યુમેન્ટ પર બોગસ એકાઉન્ટ ખોલવામાં આવ્યું હતું અને તેમાં 3 કરોડથી પણ વધુનું ટ્રાન્ઝેક્શન કરવામાં આવ્યું હતું. બેનામી વ્યવહાર કરવામાં આવ્યો હતો. ત્યારે આ સમગ્ર મામલે પોલીસ દ્વારા 2 આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે, પરંતુ 2 આરોપીને પકડવામાં પોલીસ સફળતા મેળવી ચૂકી છે. પરંતુ હજુ પણ જે 2 આરોપી ફરાર છે તેને ઝડપી પાડવા માટે પોલીસ દ્વારા ચક્રો ગતિમાન કરવામાં આવી રહ્યા છે. ગુજરાત યુનિવર્સિટીએ પોતાના ખાનગી માલિકીના માર્ગ પરના દબાણો હટાવવા બાદ લોખંડના ગેટો લગાવી દીધા છે. થોડા સમય પહેલા જ ગુજરાત યુનિવર્સિટી કેમ્પસમાં પીઆરએલ યુનિવર્સિટી પોલીસ સ્ટેશન તરફના રોડ પર ખાણીપીણીની લારીઓ સહિતના દબાણોને દૂર કરવામાં આવ્યા હતા અને તેને ગુજરાત યુનિવર્સિટીએ પોલીસ તંત્રની મદદ લઈ અને હટાવી દીધા હતા. પરંતુ ત્યારબાદ આ રોડ પર જ્યાં ખાણીપીણીની લારીઓ ઊભી રહેતી હતી તે જગ્યા પર વૃક્ષોનું રોપણ કરવામાં આવ્યું હતું અને હવે તો યુનિવર્સિટી દ્વારા પોતાની ખાનગી માલિકીના રોડ ઉપર લોખંડનો ગેટ પણ લગાવી દેવામાં આવ્યો છે, જેથી આ રોડ પર અધિકૃત વ્યક્તિ કે વાહન સિવાય કોઈ પણ વ્યક્તિ પ્રવેશ ન મેળવી શકે તથા હવે પછીના આ રોડ ઉપર કોઈ પણ જાતના દબાણો સર્જાય નહીં તે માટે આ ગેટને લગાવવામાં આવ્યો છે. અમદાવાદથી સમાચાર મળી રહ્યા છે. મહત્વના કહી શકાય છે. દબાણ હટાવ્યા બાદ ગેટ લગાવવામાં આવી રહ્યા છે. ગુજરાત યુનિવર્સિટીમાં આ સમગ્ર ઘટના બનવા પામી છે, જેના કેમ્પસમાંથી દબાણો થોડા સમય પહેલા જ દૂર કરવામાં આવ્યા હતા, જેમાં ખાણીપીણીની જે લારીઓ છે તેને પણ હટાવવામાં આવી હતી અને હટાવ્યા સહિતનું જે દબાણ છે તેને દૂર કરવામાં આવ્યું હતું. ત્યારબાદ હવે તે બધી જગ્યા જે ખાલી પડી હતી તેમાં વૃક્ષોનું વાવેતર કરી દેવામાં આવ્યું છે અને ત્યારબાદ હવે ત્યાં લોખંડના ગેટ પણ લગાવવામાં આવ્યા છે, જેથી કરી અને અધિકૃત વ્યક્તિ કે વાહન સિવાય કોઈ પણ વ્યક્તિ છે તે અહીં પ્રવેશી ન શકે અને ગુજરાત યુનિવર્સિટીની જે સુરક્ષા છે તે જળવાઈ રહે. ગુજરાત યુનિવર્સિટીના કેમ્પસમાં આજે દબાણો દૂર કરવામાં આવ્યા હતા, ત્યાં વૃક્ષારોપણ કરી દેવામાં આવ્યું છે. ખાણીપીણીની અઢળક જે લારીઓ ત્યાં ગોઠવવામાં આવતી હતી, લગાવવામાં આવતી હતી, તેને પોલીસ બંદોબસ્ત સાથે ગુજરાત યુનિવર્સિટી દ્વારા હટાવવામાં આવે છે અને ત્યારબાદ આ સમગ્ર જે જગ્યા ખાલી પડેલી હતી તેમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું છે અને હવે ત્યારબાદ ખાણીપીણીની જે લારીઓ હટી ગઈ છે, વૃક્ષારોપણ થઈ ચૂક્યું છે, ત્યારબાદ લોખંડના ગેટ છે તે ત્યાં લગાવી દેવામાં આવ્યા છે, જેથી સુરક્ષા જળવાઈ રહે. ગુજરાત યુનિવર્સિટીએ પોતાની કેમ્પસ પર આવેલા જે દબાણો હતા તેને દૂર કર્યા છે. થોડા સમય પહેલા આ જે જગ્યા છે, આ રસ્તો જે છે જે ખાઉગલી તરીકે ઓળખાતો હતો, અહીંયા ઘણી બધી ખાણીપીણીની લારીઓ આવેલી હતી. આ રસ્તાને અત્યારે હાલ લોખંડનો ગેટ લગાવી દેવામાં આવ્યો છે. જો વાત કરવામાં આવે તો આ જે રસ્તો છે એ રસ્તા ઉપર ઘણી બધી ખાણીપીણીની લારીઓ આવેલી હતી અને એ જગ્યા ઉપર યુનિવર્સિટીએ રાતોરાત દબાણો છે તે પોલીસની મદદથી દૂર કર્યા. ત્યારબાદ અહીંયા જે છે તે વૃક્ષો વાવી દીધા છે. જો વાત કરવામાં આવે તો આ જે રસ્તો છે જે પોલીસ સ્ટેશન તરફ જતો રસ્તો છે, ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશન તરફ આ રસ્તો જઈ રહ્યો છે, જ્યાંથી હવે લોકોને જો પસાર થવું હોય તો લોકોને 2 થી 2.5 કિલોમીટર આમ દૂર ફરીને જવું પડશે અને આ જે રસ્તો છે તેને અત્યારે હાલ યુનિવર્સિટી દ્વારા અત્યારે કહેવાય છે કે લોખંડનો ગેટ લગાવી દેવામાં આવ્યો છે અને આ ગેટના કારણે તેને ફરજિયાત જે
લોકોને ગુજરાત યુનિવર્સિટીનું જે પોલીસ સ્ટેશન જે છે તે પોલીસ સ્ટેશને જવું હોય તો ચોક્કસથી એ લોકોને ફરીને જવું પડશે. અહીંયા આજે કહેવાય છે કે ખાનગી પોતાની માલિકીનો આ રસ્તો છે જેને ગુજરાત યુનિવર્સિટી દ્વારા હાલ બંધ કરવામાં આવ્યો છે અને આ જે રસ્તો છે એ રસ્તો જે ખાઉગલી તરીકે ઓળખાતો હતો તે રસ્તા ઉપર અત્યારે હાલ આ પ્રકારના લોખંડના ગેટ લગાવી દેવામાં આવે છે. એટલે જો વાત કરવામાં આવે તો ગુજરાત યુનિવર્સિટી દ્વારા ક્યાંક ને ક્યાંક દબાણોને દૂર કરવા માટે થઈને અને યુનિવર્સિટીને કહેવાય છે કે ચોખ્ખી રાખવા માટે થઈને, કારણ કે સાફ સફાઈના અને ગંદકીના ઘણા બધા કિસ્સાઓ અહીંયા સામે આવ્યા હતા. તો આ બધી વસ્તુને દૂર કરવા માટે થઈને, દબાણોને ખાસ દૂર કરવા માટે થઈને રાતોરાત યુનિવર્સિટીએ અહીંયા અત્યારે હાલ લોખંડનો જે ગેટ છે તે લગાવી દીધો છે. ગુજરાત યુનિવર્સિટીમાં જે દબાણો દૂર કરવામાં આવ્યા હતા કેમ્પસની બહાર, ત્યાં હવે વૃક્ષારોપણ કરવામાં આવ્યું છે અને ત્યારબાદ સમગ્ર જે વિસ્તાર છે તેમાં લોખંડના ગેટ નાખી દેવામાં આવ્યા છે, જેથી લઈ અને જે યુનિવર્સિટીમાં સુરક્ષા જે છે તે જળવાઈ રહે તે માટે આ મહત્વપૂર્ણ નિર્ણય છે તે યુનિવર્સિટી દ્વારા કરવામાં આવ્યો છે. સમગ્ર ઘટના અમદાવાદથી સામે આવી રહી છે. દબાણ હટાવ્યા બાદ હવે લોખંડના ગેટ છે તે લગાવી દેવામાં આવ્યા છે. અધિકૃત વ્યક્તિ કે વાહન સિવાય કોઈને પ્રવેશ હવે ત્યાં નહીં મળે અને તેને કારણે જ સુરક્ષા જળવાઈ રહે તે માટે આ સમગ્ર વ્યવસ્થા છે તે યુનિવર્સિટી દ્વારા કરવામાં આવે છે. ત્યારે ફરીવાર અન્ય દબાણ ના સર્જાય તેના માટે આ ગેટ લગાવવામાં આવી રહ્યા છે તેવું પણ ચર્ચાઈ રહ્યું છે. ગુજરાત યુનિવર્સિટીના કેમ્પસમાં મોટા પાયે જ ખાણીપીણીના દબાણો હતા તેઓને હટાવવામાં આવ્યા છે અને ત્યારબાદ ત્યાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું છે અને તેની સુરક્ષા જળવાઈ રહે તે માટે હવે ત્યાં લોખંડના ગેટ પણ લગાવી દેવામાં આવ્યા છે. વડોદરામાં નાતાલનો તહેવાર ઉજવાઈ રહ્યો છે, જેમાં ફતેગંજ સેનેટરી મેથોડિસ્ટ ચર્ચ ખાતે ખ્રિસ્તી સમાજના લોકોએ પ્રાર્થના કરી હતી અને 700 કિલોના ઘંટથી ઘંટનાદ કરી પ્રભુ ઈશુને યાદ કર્યા હતા. તો ઈશુનો જન્મદિવસ અંદાજિત 152માં દેશોમાં ઉજવવામાં આવી રહ્યો છે અને મનાવવામાં આવી રહ્યો છે. લોકો ખૂબ જ ઉત્સાહથી આ પર્વની ઉજવણી કરતા નજરે પડી રહ્યા છે. સમગ્ર ઘટના વડોદરાથી સામે આવી રહી છે. વડોદરાથી મહત્વના સમાચાર કહી શકાય છે. નાતાલની ઉજવણી છે તે ખૂબ જ ઉત્સાહભેર અને આનંદભેર કરાઈ રહી છે. તમે સ્ક્રીન પર પણ જોઈ શકો છો. 700 કિલોના ઘંટથી ઘંટનાદ કરી અને લોકો દ્વારા પ્રાર્થના કરવામાં આવે છે. વડોદરામાં નાતાલની ઉજવણી ખૂબ જ પૂરજોશથી કરવામાં આવી રહી છે. લોકોમાં પણ અનેરો ઉત્સાહ છે તે જોવા મળી રહ્યો છે. ફતેગંજ સેનેટરી મેથોડિસ્ટ ચર્ચ ખાતે આ ઉજવણી કરવામાં આવી રહી છે. મોટી સંખ્યામાં લોકો પણ ચર્ચ ખાતે ઉમટી પડ્યા હોય તેવું સાફ વર્તાઈ રહ્યું છે. ખ્રિસ્તી સમાજના લોકોએ ચર્ચ ખાતે જઈ અને પૂજા અર્ચના પ્રાર્થના પણ કરી હતી. સમગ્ર ઘટના વડોદરાથી સામે આવી રહી છે. 700 કિલોના ઘંટથી ઘંટનાદ કરી અને લોકો છે તેઓએ ઈસુ ખ્રિસ્તી પાસે પ્રાર્થના કરી હતી. ખ્રિસ્તી સમાજના લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. નાતાલના તહેવારની તેમના દ્વારા ઉજવણી કરવામાં આવી રહી છે. ફતેગંજ સેન્ટેનરી મેથોડિસ્ટ ચર્ચ ખાતે આ સમગ્ર ઉજવણી કરવામાં આવી રહી છે. મોટી સંખ્યામાં લોકો છે તે ચર્ચ ખાતે પહોંચ્યા છે. ખ્રિસ્તી સમાજના લોકોએ ચર્ચ ખાતે જઈ અને પ્રાર્થના પણ કરી હતી. ત્યારે શુભેચ્છાઓ પણ એકબીજાને પાઠવી હતી. 700 કિલોના ઘંટથી ઘંટનાદ કરી અને તેમના દ્વારા પ્રાર્થના પણ કરવામાં આવી હતી. પ્રભુ ઈસા મસીહાનો જન્મ જેરુસલેમમાં થયો હતો અને ખ્રિસ્તી સમાજના લોકો અંદાજિત 152 દેશોમાં પ્રભુ ઈસુનો જન્મદિવસ ઉજવે છે. આપ જોઈ શકો છો મંતવ્યની ટીમ પહોંચી છે ફતેગંજ મેથોડિસ્ટ ચર્ચ ખાતે અને અહીંયા ફાધર લોકોને નાતાલની શુભેચ્છા આપી રહ્યા છે. અને મહત્વની બાબત એ છે કે આપણે ફાધર પાસે જાણીશું કે ફાધર પ્રભુ ઈસુનો જન્મદિવસ મનાવવામાં આવી રહ્યો છે, શું કહેશું? પ્રભુ ઈસુ ખ્રિસ્તનો જન્મ અમારા માટે બહુ જ મહત્વનો છે, કારણ કે એક દેવ એ માનવ બનીને આ પૃથ્વી પર આવ્યા. એ અમારા માટે એમણે ગંદી ગભાણમાં જન્મ લીધો. એમની પાસે જગ્યા નહોતી પણ એમને ગંદી ગભાણની અંદર જગ્યા મળી અને પૃથ્વી પર તેઓ આવ્યા. એટલા માટે આવ્યા કે જેથી કરીને જગતનો ઉદ્ધાર તેઓ કરી શકે, જગતને માટે તારણનું કારણ બની શકે. અને એટલા માટે જ આવ્યા અને એટલા માટે જ અમે નાતાલમાં ખ્રિસ્તી લોકો આનંદિત છીએ કે અમારો પ્રભુ દેવ હતો એ માણસ બનીને આ પૃથ્વી પર આવ્યા અને એમણે સેવા કરી. પ્રભુનો એવો કોઈ ઉપદેશ જે દર્શકોને બતાવવા માંગતા હોય? પ્રભુનો ઉપદેશ એ જ છે કે માનવ સેવા કરીએ, એકબીજાને આપણે પ્રેમથી રહીએ, શાંતિપૂર્ણ વાતાવરણને માહોલમાં બનાવીએ, એકબીજાની સાથે હળી મળીને રહીએ. એ જ પ્રભુ ઈસુ ખ્રિસ્તે કહ્યું અને એકબીજાની સેવા કરીએ. પ્રભુ ઈસુ ખ્રિસ્તે પણ આ પૃથ્વી પરના જીવનમાં સેવા કરી, માંદાઓને સાજાપણું આપ્યું, મુલાકાત લીધી અને એમને સાજાપણનો આશીર્વાદ આપ્યો. જ રીતે પ્રભુ ઈસુ ખ્રિસ્તનો નમૂનો એ આપણે દરેક માનવી પાડીએ તો ખરેખર આપણો દેશ અને આપણું રાજ્ય અને આપણું વિશ્વ એ ખરેખર આશીર્વાદિત બનશે. થેન્ક યુ.
એટલે કહી શકાય કે પ્રભુ ઈસુનો જન્મ એટલે દુઃખમાં પણ સેવા કરી અને હળીમળીને રહેવાનો ઉપદેશ હતો અને એ જ ઉપદેશ સાથે આજે સમાજના લોકો ભેગા થઈ પ્રાર્થના કરી અને નાતાલ ઉજવી રહ્યા છે. સમગ્ર દેશમાં નાતાલના તહેવારની ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે વડોદરા ખાતે પણ ખૂબ જ ઉત્સાહ અને આનંદભેર ઉલ્લાસભેર નાતાલની ઉજવણી કરવામાં આવી રહી છે. અનેક લોકો છે તે ચર્ચ ખાતે જઈ અને પ્રાર્થના અર્ચના કરતા નજરે પણ રહ્યા છે. રાજકોટ પાસે આવેલ કણકોટ ગામના કૃષ્ણનગરના સ્મશાનમાં દીપડો દેખાયો હતો. દીપડો દેખાતા સ્થાનિકોમાં ભયનો માહોલ પણ સર્જાયો હતો. છેલ્લા એક અઠવાડિયાથી ગ્રામ્ય વિસ્તારમાં દીપડો દેખાવાની ચર્ચા વચ્ચે વન વિભાગે રેસ્ક્યુ અર્થે પાંજરું પણ મૂકી દીધું છે. ત્યારે આ પહેલા પણ વાગુદડ અને ખીરસરા ગામની સીમમાં દીપડો દેખાયાની ઘટના સામે આવી હતી, છતાં પણ વન વિભાગ તેની પુષ્ટિ નહોતી કરી, જેને લઈ અને ગામના લોકોએ વન વિભાગની કામગીરી ઉપર પણ અનેક સવાલો ઉઠાવ્યા હતા. આ ઘટના રાજકોટથી સામે આવી રહી છે. દીપડો દેખાયા હોવાની ઘટના છે તે રાજકોટથી સામે આવી રહી છે, જેના કારણે લોકોમાં પણ અત્યારે ભયનો ખૂબ જ માહોલ છે તે જોવા મળી રહ્યો છે. દીપડાને લઈ અને લોકોમાં ભયનો માહોલ છવાઈ ચૂક્યો છે. રાજકોટના ગ્રામ્ય પંથકમાં દીપડો દેખાયાની ઘટના અવારનવાર સામે આવી રહી છે, ત્યારે કણકોટના કૃષ્ણનગરના સ્મશાનમાં દીપડો દેખાયા હોવાની ઘટના સામે આવતાની સાથે જ ગ્રામજનોમાં ભયનો માહોલ અત્યારે જોવા મળી રહ્યો છે. સ્થાનિકો અને ગ્રામ લોકો છે તેઓ દીપડાથી ભય અનુભવી રહ્યા છે. આ સમગ્ર ઘટના છે તે રાજકોટથી સામે આવી રહી છે. દીપડો દેખાતાની સાથે જ સ્થાનિકોમાં ભયનો માહોલ સર્જાયો છે. વન વિભાગે રેસ્ક્યુ અર્થે પાંજરું મૂક્યું. રાજકોટના કણકોટ પાસે આવેલ કૃષ્ણનગરમાં દીપડો દેખાવાની ચર્ચાને લઈને હાલ ભયનો માહોલ છે. સીધા જ આપણે દ્રશ્ય દેખાડવા માંગીશ આ વિસ્તારના કે જ્યાં આ કૃષ્ણનગર છે અને આ કૃષ્ણનગરના સ્મશાનમાં જ દીપડો બેઠો હતો. સ્થાનિકોએ દીપડાને જોતા જ ક્યાંક વન વિભાગને જાણ કરી હતી. આપણી સાથે સ્થાનિકો છે કૃષ્ણનગર વિસ્તારના, એમની સાથે જ વાત કરીશું. શું નામ છે આપનું? મારું નામ લાલજીભાઈ વિરાણી. લાલજીભાઈ, શું કહેશો આ વિસ્તારમાં દીપડો દેખાયો છે એ પ્રકારની જે ચર્ચાઓ લાંબા સમયથી થઈ છે તેની પુષ્ટિ આપ કરી રહ્યા છો, ક્યારે દેખાણો તો? કાલે 4:30 વાગે હું અહીં સણ નાખવા આવ્યો ને, ત્યાં આમથી આમ પાણીની કુંડી ભરવા આવતો હતો, ત્યાં દીપડો અહીં સૂતો હતો. એટલે પછી હું નડી ત્યાંથી નાખીને હું તો સીધે ઓલ બાજુ સાહેબ વિન્ડો ટેકીને નીકળી ગયો હતો. પછી અંદર હું 15-20 મિનિટ કોઈને બોલાવ્યા ગામ લોકોને, પછી ફોરેસ્ટ વાળાને. જોકે 15-20 મિનિટમાંથી લોકો મારતા ઘોડે આવી ગયા હતા તાત્કાલિક. 108ની જેમ આવ્યા. ખોટું ત્યાં છે તો ખરા બધા એકદમ, પણ હાથમાં નથી આવતો. ખાસ તો એક દી પહેલા મુંચકા વિસ્તારમાં દીપડો દેખાણો હતો એવી પણ ચર્ચા હતી. તો શું કહેશો, આ દીપડો છે ઈ જ દીપડો છે કે પછી 2-3 દીપડા આવી ગયા છે? કારણ કે વાગુદળમાં પણ દીપડો દેખાવાની ચર્ચા છે. સરસા વાગુદળ હતા, મુંજકા હતા. કાલે મેં અહીંયા જોયો. હવે એકને એક દીપડો છે કે બીજા એ બહુ ખબર નથી, પણ ડરનો માહોલ ઉભો થઈ ગયો છે. ગામ લોકોને, ખેતીવાડી વાળાને બધાને પકડાઈ જાય તો સારું છે, ને નકર બધાને ડર બહુ લાગે છે. વન વિભાગે અહીંયા છે પાંજરું પણ મૂક્યું છે. શું કહેશો, ક્યારે પાંજરું મૂકવામાં આવ્યું? પાંજરું મૂકવામાં કાલે 7 વાગે પાંજરું, 6:30 વાગ્યામાં પાંજરું તો મૂકી દીધું હતું. વન વિભાગ વાળા ઘણા લોકો આવી ગયા હતા. એ લોકોએ પેટ્રોલિંગ ઘણું કર્યું, પણ પછી એને નથી દેખાણો. દીપડો મને દેખાણો હતો, પણ એ લોકોએ પેટ્રોલિંગ કર્યું પણ અંધારું થઈ ગયું હતું, એટલે પછી એને નથી દેખાણો. આપ શું કહેશો, શું નામ આપનું? મારું નામ ચંદ્રેશભાઈ ભીખાભાઈ વેકરિયા છે. હું સ્થાનિક ગામનો રહેવાસી જ છું અને અહીંયા જ જોબ કરું છું. અને અહીંયા કૃષ્ણનગર ગામનું સ્મશાન છે અને ત્યાં અહીંયા દીપડાના પગર મળ્યા હોય એવું લાલભાઈને પ્રત્યક્ષ થયું છે. બાકી લોકોને ખબર નથી. અહીંયા પશુપાલકો છે, ખેડૂતો છે, મજૂરો છે, ખેતરમાં રહે છે, બધાને ભયનો માહોલ પુષ્કળ છે. કઈ મારણ કર્યું એવું કઈ? મારણમાં ખ્યાલ નથી, પણ અહીંયા જે ડિસ્ટ્રિક્ટ એરિયા છે એમાં એમ કહે છે કે 2 ભૂંડને મારી નાખ્યા છે, પણ ખ્યાલ નથી કારણ કે ત્યાં જવા નથી દેતા. આપ શું કહેશો, અત્યારે કેટલો ભયનો માહોલ છે ગામમાં? અત્યારે બહુ જ માહોલ છે. ડર છે, મજૂર છે, પશુપાલક છે, એને બધાને કે તાત્કાલિક જો પકડાઈ જાય ને તો એના માટે બહુ માહોલ છે. મજૂરને બધા બીજા તો એને હિંમત આપી છે કે ભાઈ કોઈ વાંધો નહીં, વન વિભાગ વાળા છે, ગામના લોકો છે, એટલે બહુ સુરક્ષા સારી છે. ચોક્કસથી કહી શકાય કે હાલ કૃષ્ણનગર ગામના લોકો છે તે ક્યાંક હાલ એવી માંગણી કરી રહ્યા છે કે આ દીપડો છે તે વહેલી તકે ક્યાંક તેને પકડવામાં આવે. હાલ ગામમાં ભયનો માહોલ દેખાઈ રહ્યો છે. કણકોટની આસપાસના વિસ્તારના લોકો પણ અત્યારે ખૂબ જ ભયભીત છે. માલધારી સમાજ પણ ક્યાંક ભયભીત દેખાઈ રહ્યો છે, કારણ કે આસપાસના વિસ્તારમાં ઘણા માલધારી સમાજના જે લોકો છે તે અહીં રહે છે અને દીપડો દેખાવાના કારણે
જે રાજકોટ જે ગ્રામ્ય વિસ્તાર છે તે અત્યારે અત્યારે ભયની લાગણી ક્યાંક દેખાડી રહ્યું છે. ખાસ તો ફોરેસ્ટના જે અધિકારી છે કે જે ફોરેસ્ટના જે કર્મચારીઓ છે તે પેટ્રોલિંગ કરી રહ્યા છે, પણ આ પેટ્રોલિંગમાં કોઈ પણ પ્રકારનું હાલ અત્યાર સુધી દીપડો દેખાવાનું ક્યાંક શક્યતા દેખાઈ નથી રહી. પણ ગ્રામવાસીઓનું એવું કહેવું છે કે દીપડો છે તે દેખાયો છે અને આના જ કારણે ભયનો માહોલ છે. અને ખાસ તો ફોરેસ્ટ વિભાગે પાંજરું પણ મૂક્યું છે કે જેથી કરીને દીપડો આ પાંજરામાં પૂરાય. સમાચાર રાજકોટથી સામે આવી રહ્યા છે. દીપડાને લઈ અને ગ્રામ લોકોમાં ભયનો માહોલ અત્યારે જોવા મળી રહ્યો છે. માલધારી સમાજમાં પણ અત્યારે પશુઓના મારણને લઈ અને ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે. દીપડો ખુલ્લેઆમ ફરતો હોવાને કારણે વન વિભાગને જાણકારી પણ આપવામાં આવી છે. ત્યારબાદ વન વિભાગ છે તે સફાળું જાગ્યું છે અને તેમના દ્વારા દીપડાને પાંજરે પૂરવા માટે પાંજરું પણ ગોઠવી દેવામાં આવી રહ્યું છે. દીપડો દેખાતાની સાથે જ સ્થાનિક લોકોમાં ભયનો માહોલ છે તે સર્જાઈ ચૂક્યો છે. લોકોમાં ફફડાટ અત્યારે જોવા મળી રહ્યો છે. તેની સાથે જ વન વિભાગને પણ જાણ થતાની સાથે જ રેસ્ક્યુ અર્થે પાંજરું તેમના દ્વારા ગોઠવી દેવામાં આવ્યું છે. સ્મશાનની આસપાસ આ દીપડો દેખાયા હોવાની ઘટના સામે આવી હતી, જેમાં એક ગ્રામજન છે તેને દીપડાએ દેખા દીધી હતી અને ત્યારબાદ વન વિભાગને પણ જાણ કરતાની સાથે જ ટૂંક જ સમયમાં એટલે કે થોડીક જ ક્ષણોમાં વન વિભાગ છે તે દોડતું થઈ ચૂક્યું હતું અને તેમના દ્વારા આજે દીપડો દેખાયાની ઘટના બની છે તેની આસપાસ પાંજરા ગોઠવવામાં આવ્યા છે અને પાંજરા ગોઠવી અને રેસ્ક્યુ હાથ ધરવાની કામગીરી છે તે પણ તેમના દ્વારા શરૂ કરી નાખવામાં આવ્યું છે. આ સમગ્ર ઘટના રાજકોટમાંથી જોવા મળી રહી છે. દીપડાનો આતંક છે તે રાજકોટમાં હજુ પણ જોવા મળી રહ્યું છે. આથી પહેલા પણ 2 ગામડાઓમાં દીપડો દેખાયા હોવાની ઘટના સામે આવી હતી અને ત્યારબાદ આ ત્રીજી ઘટના સામે આવતાની સાથે જ વન વિભાગ છે તે પણ સફાળું જાગ્યું છે. લોકોમાં પણ ક્યાંક ને ક્યાંક ભયનો માહોલ છે તે ઉગ્ર બની રહ્યું છે, કારણ કે દીપડો છે તેના દ્વારા જે પશુઓ છે તેનું મારણ કરવામાં આવશે તેને લઈ અને સ્થાનિક લોકોમાં ભય સર્જાઈ રહ્યો છે. માલધારી સમાજમાં પણ પોતાના પશુઓની સ્થિતિને લઈ અને ક્યાંક ને ક્યાંક ભયનો માહોલ છે તે જોવા મળી રહ્યું છે. સમગ્ર ઘટના રાજકોટથી સામે આવી રહી છે. રાજકોટમાં દીપડો દેખાયા હોવાની ઘટના બની છે. વારંવાર આ ઘટના સામે આવી રહી છે. ગ્રામજનોમાં પણ હવે ભયનો માહોલ છે તે સામે આવી રહ્યો છે. તો અત્યારે સમાચારમાં બસ આટલું જ. વધુ સમાચારો માટે આપ જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.